આવડા મોટા કેમ વાળ? મમરાભાઈ એની દુકાને માથાનું તેલ વેચવા લાવ્યા તે જવો એમ બે માથામાં તેલ નાખ્યું ને તે બે ના વાળ મોટા મોટા થઈ ગયા. હે ના રે ના, ખોટી વાત છે. અમારે કાઈ તેલની સીધી જોતી ના, એમ કહીને તમારે અમને સીધી જવા કાયા. હા એ ભોળા દાદા અમે કઈ તમને છેતરવા નથી આવ્યા. એક વાત અમને ગામમાંથી મળી ને એટલે તમને પૂછવા આવ્યા. અમતાભાઈ તમને ત્રણ ધોકા માર્યા, એ વાત હાચી છે? હા વાત મળી છે પણ એ વાત ખોટી છે. તો હું મને ત્રણ ધોકા મારતો તો મમરાભાઈ હાલો આપણે ભાગવી. આ તો શું છે, તમારે બદલો લેવો હોય ને તો એક ગુપ્ત માહિતી હતી એટલે તમને કેવા આવ્યા હતા. આપા ઊભા તો રહ્યો, કયો તો ખરા ગુપ્ત માહિતી શું છે? પણ પેલા ઈ કયો અમતાભાઈ ધોકા માર્યા હતા તમને? હા હા જોરદાર ત્રણ ધોકા માર્યા. પણ જોરદાર એમ હું કામ કે ત્રણ ધોકા માર્યા તા એમ કહેવાય? આ ઈ ક્યાં વખાણ કરવાની વાત છે કા? હું પાછો કે જોરદાર ધોકા માર્યા. કયો તો ખરા હું ગુપ્ત માહિતી છે? પૈસા આપો તો કેવી? હા લ્યો પૈસા આપું પછી તો કયો. કેટલા આપો છો? 1500. 1500 માં ભોળા દાદા અમાર બેના ભાગ પાડવા માંગવો પડે છે. 500 રૂપિયા વધારી દો ને. હા લ્યો 2000 રૂપિયા. હવે તો કયો. આમ જોવો આમ તો છે ને તમારા ટ્રેક્ટર ની આડો હંતાઈને બેઠો છે, બદલો હોય તો. હે ધોકા લેતો ઉપાય જો અમને પેલા જમરૂ કાકાની વાડીએ વહી જવા જો, પછી જાવ. હાલો હાલ તો હાલો તો ભોળા દાદા આજ તો